નમસ્કાર મિત્રો, આજે આપણે ખૂબ જ સરસ મજાની વાત લઈને આવી ગયા છીએ કે નરસિંહ મહેતાને ભગવાન શ્રી કૃષ્ણએ આપેલા પરચા વિશેની. તો આ વિડીયોને પૂરેપૂરો જોજો, ખૂબ જ મજા આવશે અને કેવા પરચા આપ્યા હતા તેના વિશે આજે વાત કરવાના છીએ. તો ધ્યાનથી સાંભળજો કે નરસિંહ મહેતા ભગવાન શ્રી કૃષ્ણના પરમ ભક્ત હતા. તેઓ દિવસ રાત હરિભજનમાં લીન રહેતા. દુનિયાની ચિંતા કરતા કરતા તેઓ ભગવાનના નામના મગ્ન રહેતા. એક વખત તેમની પુત્રીના લગ્નનો પ્રસંગ આવ્યો. ઘરમાં પૈસાની ભારે તંગી હતી. સગા સંબંધીઓએ વિચાર્યું કે હવે નરસિંહ મહેતા શું કરશે, પરંતુ નરસિંહ મહેતાને પોતાના પ્રભુ પર સંપૂર્ણ વિશ્વાસ હતો. લગ્નનો દિવસ નજીક આવતો ગયો. અચાનક એક ધનિક શેઠના વેશમાં ભગવાન શ્રી કૃષ્ણ આવ્યા. તેઓ સાથે અનેક ગાડીઓમાં દાગીના, કપડાં અને લગ્નની તમામ સામગ્રી લઈને આવ્યા. સૌ લોકો આશ્ચર્યમાં પડી ગયા. લગ્ન ખૂબ જ ધામધૂમથી થયા. પછી જ્યારે લોકો તે શેઠને શોધવા ગયા ત્યારે કોઈને મળ્યા નહીં. ત્યારે સૌને સમજાયું કે આ તો સ્વયં ભગવાન શ્રી કૃષ્ણનો પરચો હતો. બીજો પ્રસંગ હુંડીનો પરચો. તે હુંડીના પરચા તરીકે જાણીતો છે. કેટલાક લોકોએ નરસિંહ મહેતાની ભક્તિની પરીક્ષા લેવા મોટી રકમની હુંડી લગાવી. નરસિંહ મહેતાએ ભગવાનના નામે હુંડી લખી આપી. જ્યારે વેપારીઓ પૈસા લેવા ગયા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ સામળિયા શેઠના રૂપમાં પ્રગટ થયા અને સમગ્ર રકમ ચૂકવી દીધી. વેપારીઓ આશ્ચર્યચકિત થઈ ગયા. તેમને સમજાયું કે ભગવાન પોતાના ભક્તિની લાજ હંમેશા રાખે છે. આવા અનેક પ્રસંગોમાં ભગવાને નરસિંહ મહેતાને સાથ આપ્યો અને દુનિયાને બતાવ્યું કે સાચી ભક્તિ ક્યારેય વ્યર્થ જતી નથી. જે વ્યક્તિ ભગવાન પર અતૂટ વિશ્વાસ રાખે છે તેની મદદ માટે ભગવાન કોઈને કોઈ રૂપે જરૂર આવે છે. તો મિત્રો, તમને આ સ્ટોરી કેવી લાગી કોમેન્ટ કરીને તમારો અભિપ્રાય જરૂરથી આપજો. અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને અમે અવનવી સ્ટોરી અપલોડ કરી તો તેની લિંક તમને મળતી રહે. તો ચાલો આજે આપણે રજા લઈએ. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવા ટોપિકની સાથે. તો આજે રજા લઈએ. ધન્યવાદ.